હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું આરડી વેબ ચેનલમાં સ્વાગત છે. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા તમામ વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે. આપણે આજે જોવાના છીએ ધોરણ 10 મોસ્ટ આઈએમપી MCQ સમજ વિજ્ઞાન 100% આમાંથી જ હશે પરીક્ષામાં. પ્રશ્ન 1, દંડીએ શાની રચના કરી હતી? તો 10 કુમાર ચરિત. આ પાર્ટ 2 છે. પાર્ટ 1 ના જોયો હોય તો વિડીયોમાં જઈને ચેનલમાં જોઈ લેજો. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કોનો સમાવેશ મોક્ષ પ્રાપ્તિ થતો નથી? તો મોક્ષ. બીજાપુર જિલ્લામાં આવેલું કઈ મંદિર સુપ્રસિદ્ધ છે? લારખાનનું. પ્રશ્ન 4, મુઘલ શાસન દરમિયાન કઈ ભાષાનું મહત્વ વિશેષ રહ્યું છે? તો ફારસી. સમ્રાટ વિક્રમાદિત્યનો લોહ સ્તંભ કઈ વિદ્યા અને ધાતુ કણનો ઉત્કૃષ્ટ નમૂનો ગણાય છે? રસાયણ. ધોળાવીરા નગરના મુખ્ય કેટલા વિભાગ પડે છે? 3. કોના નામ પરથી મહાબલીપુરમના રથોના નામ રાખવામાં આવ્યા છે? તો પાંડવોના. પ્રશ્ન નંબર 8, આર્યોની સંસ્કૃતિ ભાષા કયા જૂથની હતી? ઇન્ડો યુરોપિયન. પ્રશ્ન નંબર 9, આલ્હા, ઉદલ, વિસલદેવ રાસોનો પ્રકાર કયો છે? તો વીરકથા. પ્રશ્ન નંબર 10, જેમાં સરળ અને સુંદર વાક્યો દ્વારા ગહન વિચાર વ્યક્ત કરવામાં આવ્યા છે તે ગ્રંથો? તો ઉપનિષદો. પ્રશ્ન નંબર 11, કયા વંશનો રાજવી પુષ્ય મિત્ર ઓળખાય છે? શૃંગ. પ્રશ્ન નંબર 12, પૂર્વ મૌર્યકાલીન સ્તૂપો કયા સમ્રાટના સમય દરમિયાન મળી આવ્યા હતા? તો અશોક. પ્રશ્ન નંબર 13, કવિ રાજમાર્ગ નામનો મહાન કાવ્યગ્રંથ નૃપતૃંગે કઈ ભાષામાં તૈયાર કર્યો હતો? કન્નડ. પ્રશ્ન નંબર 14, કન્નડ સાહિત્ય પર કયા ધર્મની ગાઢ અસર પડી હતી? તો જૈન. ગુપ્ત યુગમાંના વિશ્વ પ્રસિદ્ધ લેખક તરીકે કોની ગણના થાય છે? કાલિદાસ. નીચેનામાંથી આખ્યાનની રચના કોણે કરી? તો પ્રેમાનંદ. પ્રશ્ન નંબર 17, ગુજરાતીમાં કયા કવિએ ભક્તિ ગીતો રચ્યા હતા? નરસિંહ મહેતા. પ્રશ્ન નંબર 18, ભાષાના ઘડતરમાં ઘણો મોટો ફાળો કોનો છે? તો લિપિનો. પ્રશ્ન નંબર 19, બુદ્ધ અને બોધિસત્વની મૂર્તિ સૌપ્રથમ કયા બનેલ હતી? મથુરા. પ્રશ્ન નંબર 20, પથ્થરમાં કોતરણી કરીને વિવિધ આકારો અને ડિઝાઇન બનાવવાની કલા એટલે કઈ કળા? તો શિલ્પકળા. જો ચેનલ પર નવા હોય અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અવશ્ય કરજો, અને જેથી આવનારા તમામ વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે એટલે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. પ્રશ્ન નંબર 21, શ્રીમંત લોકોના મકાનો મોહેંજો-દરો સંસ્કૃતિમાં કેટલા ઓરડાવાળા હતા? 5 થી 7. ભારતમાં કયા મંદિરનો છાંયો ક્યારેય ધરતી પર પડતો નથી? બૃહદેશ્વરનું મંદિર. સંત તુલસીદાસે અવધીમાં કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? તો રામચરિતમાનસ. 12નો પ્રસિદ્ધ ગ્રંથ કયો? તો કિરાતાર્જુનીયમ. રુદ્રમહાલ કયા શહેરમાં છે? સિદ્ધપુર. આવા જ આઈએમપી MCQ માટે આરડી વેબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. જો સ્વાધ્યાયનું સોલ્યુશન જોતું હોય કયા ધોરણનું, તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. કોમેન્ટ કરશો તો હું તમને સ્વાધ્યાયનું સોલ્યુશન આપી દઈશ.